નમસ્કાર દોસ્તો, આખરે કીર્તિ પટેલ સુધી જુનાગઢ પોલીસ છે તે પહોંચી ગઈ છે અને કીર્તિ પટેલને અત્યારે ઝડપી પાડવામાં આવી છે. કીર્તિ પટેલને અત્યારે જુનાગઢ લાવવામાં આવી રહી છે, પરંતુ પોલીસ કઈ રીતે તેના સુધી પહોંચી, ક્યાં ભાગી ગઈ હતી કીર્તિ પટેલ, છેલ્લા 7 દિવસમાં કીર્તિ પટેલ સામે કેટલી ફરિયાદ નોંધાણી છે અને ક્યાંથી તેને પોલીસે દબોચી લીધી છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. શિવરાત્રીનો મેળો, જે મેળો કીર્તિ પટેલને લઈને વિવાદ સર્જાયો હતો. એ મૃગીકુંડમાં સ્નાન કરવા પહોંચી હતી. એ પહેલા રવાયડીમાં દેખાણી હતી, એ પહેલા ડાયરામાં જોવા મળી હતી, પરંતુ ત્યાં મૃગીકુંડમાં તેને સ્નાન કર્યા બાદ પોલીસ સાથે તેનો ડખ્ખો થાય છે અને આ ડખ્ખો છે તેને લઈને ઇન્દ્ર ભારતી બાપુ ઉપર કીર્તિ પટેલ છે તે ગંભીર આરોપ લગાવે છે. બીજી તરફ જુનાગઢ પોલીસે આ સમગ્ર મામલે જુનાગઢ પોલીસને ધમકી દેવા મામલે ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ ત્યારબાદ કીર્તિ પટેલ છે તે ઇન્દ્ર ભારતી બાપુને લઈને તે કે ખુલાસાની વાત કરતી હતી અને ત્યારબાદ જે બજરંગદાસ સ્વામીજી છે, મહારાજ છે, અહીંયા પ્રભાસ પાટણની અંદર ખોડિયાર માતાના મંદિરના મહંત છે અને મહામંડલેશ્વર છે, તેમણે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. તેની આ સ્થાને ઠેસ પહોંચી છે તેને લઈને. પરંતુ ત્રીજી ફરિયાદ છે તે હાલમાં નોંધાણી છે. એક યુટ્યુબર છે જુનાગઢ જેતપુર બાજુનો, આ યુટ્યુબરે ફિનાઇલ પી લીધું હતું. તેનું કહેવું હતું કે કીર્તિ પટેલનું નામ લઈને તેને વિડીયો બનાવ્યો હતો. કીર્તિ પટેલ તેને ધમકી આપતી હતી, 20 લાખની ખંડણી માગી હતી. તેના કારણે કીર્તિ પટેલ અને તેની એક બહેનપણી છે દિવ્યા, તે સહિત 5 લોકો સામે તેને ફરિયાદ નોંધાવી હતી. જોકે ગઈકાલે આ જે દિવ્યા છે કીર્તિ પટેલની સાથે હોય છે, તેણે પણ ખોટી રીતે તેના ઉપર ફરિયાદને લઈને તેણે પણ ગઈકાલે ઝેરી દવા ગટગટાવી હતી, જેને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ છેલ્લા 7 દિવસથી કીર્તિ પટેલ છે તેની અલગ અલગ ટીમો છે તે જુનાગઢ પોલીસ બનાવીને તેની શોધખોળ હાથ ધરી હતી. આખરે એવું જાણકારી ભાસ્કરના આધારે મળે છે કે જુનાગઢ પોલીસને કીર્તિ પટેલની ભણક લાગે છે અને કીર્તિ પટેલ છે તે રાજસ્થાનની અંદર છુપાઈ હોવાનું જાણવા મળે છે. જુનાગઢ પોલીસની અલગ અલગ ટીમો તેનો પીછો કરી રહી હતી, તેને શોધી રહી હતી અને આખરે એવું કહેવાય છે કે કીર્તિ પટેલને અત્યારે રાજસ્થાનથી દબોચી લેવામાં આવી છે, મતલબ કે પકડી લેવામાં આવી છે અને હવે તેને પોલીસ છે તે રાજસ્થાનથી જુનાગઢ લઈને આવી રહી છે. તો કંઈક કીર્તિ પટેલ છે તે રાજસ્થાન ફરાર થઈ ચૂકી હતી. લાંબા સમયથી તેની માગણી થઈ રહી હતી કે કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવે, પરંતુ આખરે રાજસ્થાનથી તેની ધરપકડ થઈ છે, જુનાગઢ લાવવામાં આવી રહી છે. પોલીસ હવે શું ખુલાસા કરે છે તે જોવું રહ્યું. દોસ્તો, તમામ ખબરો જોવા પેજને ફોલો કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.